હેલો ફ્રેન્ડ્સ, હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે છે એ ફાઇનલ આન્સર કી જે કંડક્ટરની મુકાઈ ગયેલી છે તેના વિશે છે એ ચર્ચા કરવાના છે. તો મિત્રો, ખાસ આ વિડીયો લેક્ચરને છે એ અંત સુધી જોજો અને લાસ્ટમાં આપણે મેરિટ કેટલું રહેશે તેનો પણ છે એ ખ્યાલ છે એ આપણે મૂકવાના છે. તો મિત્રો, આજે જે એક્ઝામની જે ડેટ હતી 29/12/2024 રોજ છે એ કંડક્ટરની એક્ઝામ લેવાયેલી હતી. તો તેની મિત્રો ફાઇનલ આન્સર કે છે એ આવી ગયેલી છે અને ફાઇનલ આન્સર કીની અંદર છે એ ખૂબ વધારે સુધારા નથી થયેલા, પરંતુ કુલ 4 પ્રશ્નો છે એ રદ કરેલા છે અને એક પ્રશ્ન છે એ સુધારેલો છે. તો મિત્રો, આ જે સિરીઝ છે એ ક્વેશ્ચન પેપર સિરીઝ એની છે. એ માટેની જે ક્વેશ્ચન પેપર છે તેના માટેના જે આન્સર કી છે એમાં સુધારા જે થયેલા છે તે તમે જોઈ શકો છો. તેની અંદર છે મિત્રો ક્વેશ્ચન પેપર જે એ નંબરની સિરીઝ વાળું છે તેમાં 38મો જે પ્રશ્ન છે તે મિત્રો સુધારેલો છે. તેની અંદર છે એ બી આવશે મિત્રો, તો તેનું ખાસ ધ્યાન રાખજો. અને બીજા જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 21મો તે છે એ રદ થયેલો છે. ત્યારબાદ 44મો છે રદ થયેલો છે. 69મો અને 71નો છે એ પ્રશ્ન રદ થયેલો છે. મિત્રો, સિરીઝ બી ની વાત કરીએ તો મિત્રો સિરીઝ બી ની અંદર છે પહેલો જ પ્રશ્ન છે એ રદ કરેલો છે. મિત્રો, આ પ્રશ્ન કયો છે તો તે તમે તમારી જે બુક છે પ્રશ્નપત્ર છે તેની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ પહેલો પ્રશ્ન છે એ કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને છે એ નજીકના પોલીસ સ્ટેશને છે એ લઈ જવાનો રહેશે. મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન છે પહેલી વાર જોવા મળેલો છે, એટલે આ પ્રશ્ન છે એ મંડળે છે એ રદ કરેલો છે. ત્યારબાદનો મિત્રો પ્રશ્ન છે કે ત્યારબાદનો પ્રશ્ન નંબર 51મો જે છે તે પણ છે મંડળે રદ કરેલો છે. એમાં જે ઓવરટેક કરવાની જે અનુમતિ છે એ કઈ સંજોગોમાં લેન કરવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી. તો એમાં મિત્રો પીળા રંગની 2 સળંગ રેખા છે એ પણ આવી શકે, પરંતુ આની અંદર છે એ અમુક લોકોએ એના સચોટ ઉદાહરણો જે છે એ પુરાવા મોકલેલા હોય તો છે એ આ પ્રશ્ન છે એ 51મો પણ રદ કરેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 68નો. તેની અંદર છે એ મિત્રો વાક્યનો પ્રકાર છે એ ઓળખવાનો હતો. તેમાં છે એ જોરથી હસાયું, જોરથી હસાયું, તેમાં ભાવે વાક્ય છે એ આવે છે. મિત્રો, મંડળે છે એ ભાવે વાક્ય છે એ આની અંદર છે એ ફાઇનલ આન્સર છે એ રાખેલો છે. કર્મની નહીં આ મિત્રો, તેનાથી જોરથી હસાયું એટલે છે એ ભાવે વાક્ય છે એ મંડળે છે એ ફાઇનલ કરેલો છે. ત્યારબાદનો મિત્રો પ્રશ્ન છે એ 74મો છે. તે છે ઇંગ્લિશનો પ્રશ્ન છે મિત્રો, તો તે પણ છે એ મંડળે રદ કરેલો છે. એમાં વુડ હેવ છે એ આવવાની શક્યતા હતી, પરંતુ છે એ મંડળે રદ કરેલો છે. ત્યારબાદનો જે પ્રશ્ન છે એ 99મો પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન તો મિત્રો શા કારણે રદ કરેલો છે એ હજુ સુધી કોઈને પણ ખ્યાલ નથી, કારણ કે આ પ્રશ્ન છે એ લગેજને લગતો દાખલો હતો, ટિકિટ લગેજનો દાખલો હતો અને તેની અંદર 675 રૂપિયા છે ભાડું છે એ સાચો જવાબ હતો મિત્રો. બધા જે 675 વાળા છે મિત્રો તમામ સાચા હતા, પરંતુ મંડળે છે એ આ પ્રશ્ન શું કરેલો છે, રદ કરેલો છે મિત્રો. એટલે ખાસ આ પ્રશ્ન શા માટે રદ કરેલો છે એ તો હજુ ખ્યાલ નથી પડતો, પરંતુ આ પ્રશ્નનો સાચો જવાબ આવી જતો હતો, પરંતુ કદાચ કોઈકે એવો પુરાવો મોકલેલો હશે તો છે એ મંડળે રદ કરવો પડેલો હશે. ત્યારબાદ સિરીઝ સી, તો તેમાં પણ છે એ અલગ અલગ પ્રકારના જે ક્વેશ્ચન પેપરના જે ક્રમ છે તો તે મુજબ છે એ રદ થયેલા છે. 19મો, 21મો છે, ત્યારબાદ 71મો છે, 94મો છે અને 88મો. આ પ્રકારના જે પ્રશ્નો છે એ 88માં તો જે સુધારો થયેલો છે અને 19મો, 21મો અને ત્યારબાદના જે 71મો અને 94મો છે એ પ્રશ્ન શું કરેલા છે, રદ કરેલા છે મિત્રો. ત્યારબાદની સિરીઝ ડી, છેલ્લી સિરીઝ, તો તેની અંદર છે એ 8મો પ્રશ્ન છે એ સુધારો થયેલો છે, જેમાં બી આવે છે ઓપ્શન. ત્યારબાદ
14મો, 39મો, 41મો અને 91મો જે વિભાગ સી સિરીઝ નંબર છે એ ડી ની અંદર છે એ એટલા પ્રશ્નો છે એ રદ કરેલા છે. મિત્રો આ જે રદ કરેલા પ્રશ્નો છે તો તેનો તમને છે એ 1 માર્ક છે એ મળવા પાત્ર રહેશે. ગ્રેસિંગ તમામ લોકોને છે 1 માર્ક છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો તો તમારે છે એ તમારા હવે ફાઇનલ આન્સર કી મુજબ છે કયા પ્રકારનો જે તમારા મેરિટ બને છે તો તે તમે અંદાજિત છે એ તમે આમાં મને કોમેન્ટ બોક્સની અંદર છે એ આપી શકો છો. તો મિત્રો ફાઇનલ આન્સર કી મુજબ છે તમારું મેરિટ કેટલું રહેશે અને મેરિટ કેવું રહેવાનું છે તો તે હવે આવનારા સમયની અંદર છે આપણે જોઈશું અને મંડળની વેબસાઇટ છે આપણે જોતા રહીશું. કદાચ 15 થી 20 દિવસની અંદર છે એ ફાઇનલ આન્સર કી છે એ મુકાઈ ગયેલી છે અને ફાઇનલ આન્સર કી બાદ છે એ મેરિટ છે 15 થી 20 દિવસની અંદર છે મિત્રો મંડળની વેબસાઇટ ઉપર છે એ આપણું મેરિટ આવવાની શક્યતા છે. વધારેમાં વધારે મહિના દિવસની અંદર છે એ આવી જશે. તો મિત્રો તમામના જે ફાઇનલ આન્સર કી મુજબ કેટલા માર્ક્સ થાય છે તે કોમેન્ટ બોક્સની અંદર છે એ જરૂરથી જણાવજો. તો મિત્રો આ આન્સર કી મુજબ જે જેટલા પણ સુધારા થયેલા છે તે તમે સુધારા વધારા કરી અને તમે કોમેન્ટ બોક્સની અંદર તમારા માર્ક્સ છે એ જણાવી શકશો. ધન્યવાદ.